તો નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણા સૌની સૈયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, આજે મારે તમારી સાથે એક ડિસ્કશન કરવું છે ભાઈ 6 થી 8ના કટ ઓફનું। ઘણા મહિલાઓ મને કોમેન્ટ કરતા હતા કે સાહેબ તમે જે પણ કટ ઓફ કીધેલ છે એમાં અપંગ અને મહિલાઓનું નથી કીધેલ। તો આમાં મોસ્ટ ઓફ વાત એની વિશે પણ કરવી છે કે અપંગ અને મહિલાઓનું કટ ઓફ કેટલું રહેશે। તો હું તમને સંપૂર્ણ અપડેટ આપું એ પહેલાં જો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ઓલરેડી આના ઉપર મેં વિડીયો પણ બનાવેલો છે, છતાં પણ હું તમારા માટે વિડીયો બનાવી રહ્યો છું, તો યાર વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં। અત્યારે હાલ હું તમને અત્યારે મારા પાસે કંઈ પણ શું કે કમ્પ્યુટરની અંદર અમે કામ કરેલું નથી, કારણ કે મેં એક વિડીયોમાં તમને જણાવેલું છે એ પ્રમાણે શા કારણે અત્યારે ટેટ ટાટની જે પણ ભરતી છે એમાં ટાઈમ નથી મળતો। પરંતુ અત્યારે હાલ આખું જે પણ મેં મારી પોતાની રીતે આગળના જેટલા પણ એનાલિસિસ હતા એ બધાનું એનાલિસિસ કરી અને પછી તમારા માટે કટ ઓફ તૈયાર કરી દીધેલ છે। એ કટ ઓફ પણ હું તમને જણાવીશ એ પહેલાં જો આપણી ચેનલ પર નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવી અપડેટ છે અમે તમારા સુધી પહોંચાડતા રહીએ। તો અત્યારે હું તમને કટ ઓફ આમાં જણાવીશ। સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીનું છે એ હાલ બને છે, પરંતુ અંગ્રેજીનું પણ જો બની જશે તો હું તમને જણાવી દઈશ। હા, પણ એ જણાવીશ તો એમાં મહિલાઓનું છે એ 99% યાર નહીં થઈ શકે, કારણ કે અત્યારે ટાઈમ ઓછો છે એના કારણે। તો અત્યારે હું 6 થી 8માં પહેલાં સામાજિક વિજ્ઞાનની વિષયની જો વાત કરું તો સામાજિક વિજ્ઞાનનો વિષય છે એનું જનરલ કેટેગરી માટે 70.5983 રહેવાનું છે, જ્યારે મહિલાઓ છે તો એ મહિલાઓ અને અપંગ બંનેનો સેમ જ છે મિત્રો। અપંગ કેટેગરી છે તો એના માટે હું નીચે તમને જણાવી દઈશ કે કેટલું રહેશે પાછળથી। બાકી અત્યારે જનરલમાં જો મહિલાઓને જવું હોય તો મહિલાઓને છે એ 69 સામાજિક વિજ્ઞાન વિષયની વાત છે, 69.8732 મિત્રો। આ પ્રમાણે મિત્રો કટ ઓફ રહેવાનું છે, કેટલું 69.8732 આ રીતે મિત્રો જનરલ કેટેગરી માટેનું કટ ઓફ છે। એના પછી મિત્રો આગળના કટ ઓફના વિડીયો પણ મારા પાસે બનાવેલા છે, વિડીયો પણ ચેનલ પર ઉપલબ્ધ હશે। એના પછી સામાજિક વિજ્ઞાનની જો વિષયની વાત કરીએ અને એમાં જો આપણે એસીબીસી કેટેગરીનું જોવા જોઈએ તો મિત્રો એસીબીસી કેટેગરી માટે 70.5089 મિત્રો કટ ઓફ છે, કેટલું 70.5089। જ્યારે મહિલાઓ છે તો મહિલાઓ માટે છે એ ફિક્સ 69.1838 કેટલું ફિક્સ 69.1838। અને એના પછી જો આપણે ઈડબ્લ્યુએસ કે મિત્રો બ્લેક સ્ક્રીનમાં લખો, જેથી કરી તમને સારી રીતે સમજાઈ શકે, બાકી આમાં તમને સમજાઈ પણ નહીં શકે। આ બ્લેક સ્ક્રીનની અંદર વ્હાઇટ બોર્ડની અંદર હું તમને લખીને સમજાવું તો એના પછી આગળ જે પણ કેટેગરી આવે છે આપણી ઈડબ્લ્યુએસ કેટેગરી કે જેમાં કટ ઓફ છે એ 70.35 મિત્રો પુરુષો માટેનું છે 10.3510, જ્યારે મહિલાઓ માટે છે એ 68.8931 મિત્રો। આ પ્રમાણે કટ ઓફ રહી શકે છે। અહીંયા પહેલાં હશે એ પુરુષોનું છે મિત્રો, પહેલાં જે પણ છે એ પુરુષોનું છે, એના પછી છે એ મહિલાઓનું છે મિત્રો। વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। એના પછી એસસી કેટેગરી માટે છે તો એસસી કેટેગરી માટે પુરુષોનું છે એ 70.1096 છે, કેટલું 70.1096। અને જો મહિલાઓની વાત કરીએ તો મિત્રો મહિલાઓનું કટ ઓફ છે એ 68.3885 છે, કેટલું મિત્રો 68.3885 મિત્રો 3885 છે આપણે મહિલાઓ માટે, એસસી કેટેગરીની મહિલાઓ છે એના માટે। એના પછી એસટી કેટેગરીમાં જો વાત કરીએ સામાજિક વિજ્ઞાન વિષયમાં તો 69 પુરુષો માટે 69.6375 કેટલું 69.6375। અને મહિલાઓની જો વાત કરીએ તો મિત્રો મહિલાઓનું છે આમાં 67ની આજુબાજુ મિત્રો રહી શકે છે, 67ની આજુબાજુ, કારણ કે એમાં પોઈન્ટમાં હું તમને નથી કહેતો 67ની ઉપર માર્ક્સ હશે એટલે એનું સિલેક્શન થઈ જ જવાનું છે। કેટલા માર્ક્સ 67ની ઉપર માર્ક્સ હશે એટલે। અને જો આમાં પીએચ કેટેગરીનું તમને કટ ઓફ જણાવો તો મિત્રો પીએચ કેટેગરીમાં 66 જો હશે, 66 અથવા તમે 65 પણ લઈ શકો છો, 66.5372 મિત્રો, કેટલો 66.5372 અથવા 65.18 હશે તો પણ મિત્રો તમારું સિલેક્શન આની વચ્ચે જેનું પણ હશે એ બધાનું સિલેક્શન થઈ જવાનું છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। ગણિત વિજ્ઞાન વિષયનું જો આ પ્રમાણે તમને કટ ઓફ જણાવી દઉં તો મિત્રો ગણિત વિજ્ઞાન વિષયમાં છે એ 72.7542 છે આપણે જનરલ કેટેગરીના પુરુષોનું, જ્યારે 71.8186 છે આપણે મહિલાઓ માટેનું છે। એના પછી હું આગળનું કટ ઓફ જો તમને જણાવું તો મિત્રો પહેલાં હું કટ ઓફ એક વખત લખી લો આમાં, પછી તમને સ્ટેપ બાય સ્ટેપ રાઇટ કરીને બતાવજો, બાકી આમાં આપણો ખોટો સમય પણ જશે અને હું બોલીશ અને લખીશ તો એમાં થોડોક સમય છે વધારે જશે, એના માટે પહેલાં વિડીયો સ્ટોપ કરી દઉં છું। તો મિત્રો અહીંયા આપણે એસીબીસી કેટેગરી માટે જો જોવા જોઈએ તો એનું 72 છે પુરુષો માટે અને 70.5981 છે આપણે મહિલાઓ માટે, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 72.0472 છે પુરુષો માટે અને 68 છે એ 68 સુધી કટ ઓફ છે એ મિત્રો મહિલાઓ માટે છે। એના પછી આગળની મિત્રો વાત કરીએ તો આપણે એસસી કેટેગરી આવશે, એસસી કેટેગરી માટે છે એ 71.
8950 છે મિત્રો, આમાં નાના અક્ષરે લખવામાં છે ને થોડુંક મિસ્ટેક થતી હતી, એના કારણે આમાં સીધું જ તમને લખી બતાવો તો 71.79 સોરી મિત્રો 8950 છે એ એસસી કેટેગરીના પુરુષો માટે અને 67.83 આપણે 67.83 નહીં, પરંતુ મિત્રો કેટલું 71.8950 છે એ પુરુષો માટે છે. જ્યારે આપણે સ્ત્રીઓ માટે વાત કરીએ તો સ્ત્રીઓ માટે છે એ 70.8191 છે મિત્રો, 70.81 રાખેલ છે. કારણ કે એમાં એનાલિસિસમાં થોડોક છે ને મિસ્ટેક થતી હોય, એના કારણે ત્યાં પોઈન્ટમાં પણ જરાક ફેર આવે છે. એસટી કેટેગરી માટે જો જોવા જઈએ તો એસટી કેટેગરી માટે છે 71.2567 મિત્રો, આ પ્રમાણે છે પુરુષોનું. જ્યારે મિત્રો મહિલાઓની જો વાત કરીએ તો મહિલાઓ માટે છે 68.03. એના પછી મિત્રો જો આપણે પીએચ કેટેગરી માટે જોવા જોઈએ તો પીએચમાં મિત્રો 66 અથવા 67 માર્ક્સ મિત્રો, કેટલું અહીંયા 68 માર્ક્સનો ઉલ્લેખ કરેલ છે, પરંતુ હું તમને 66 અથવા 67 કહું છું, મારા જે પણ આખો એનાલિસિસ છે એ પ્રમાણે. બાકી મિત્રો અહીંયા તો જો પીએચ કેટેગરીનું તમને જણાવી દઉં તો 68.3196 કીધેલ છે. બાકી મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે 67 માર્ક્સ હશે તો પણ સિલેક્શન થઈ જવાનું છે. એના પછી મિત્રો જો આગળના આપણે વિષય છે હવે ગુજરાતી વિષયની વાત કરીએ તો મિત્રો ગુજરાતીમાં પુરુષો માટેનું છે 69.3981 છે. કેટલો મિત્રો પુરુષો માટે છે 69.3981 છે મિત્રો. મહિલાઓ માટે છે એ 67 થી 68 સુધી મિત્રો તમે જઈ શકો છો. એટલા 67 થી 68 માર્ક્સ હશે એટલે તમારું સિલેક્શન થઈ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એસીબીસી કેટેગરીની જો વાત કરીએ ગુજરાતીમાં તો 68.25 થી 68.73 કેટલું મિત્રો 68.25 થી લઈ સોરી મિત્રો 68.2573 થી લઈ પુરુષો માટે, અને મહિલાઓ માટે છે એ 66 થી લઈને 67 મિત્રો. આમાં હું ગુજરાતી વિષયમાં કોઈ પણ કેટેગરી હોય મિત્રો, એમાં જો ઊંચામાં ઊંચું મેરિટ નીચામાં નીચું મેરિટ તમને જણાવી દો તો નીચામાં નીચું છે 64 માર્ક્સ ગુજરાતી વિષયમાં મહિલાઓ માટે, આ છે મહિલાઓ માટે. જ્યારે પુરુષો માટે જો જોવામાં જઈએ તો ઊંચામાં ઊંચું છે મિત્રો 70 માર્ક્સ, કેટલા 70 માર્ક્સ છે આપણે પુરુષો માટે ગુજરાતી વિષયમાં. એટલે હું મહિલાઓનું છે તમને 66 થી 67 વચ્ચે કહું, એના કરતાં તમને સીધે સીધું કહી દો બસ આમાં ફેર પડશે કોનો ફેર પડશે પીએચ કેટેગરીનો, બાકી એક પણ કેટેગરીનો ફેર નહીં પડે. જો જોવા જઈએ તો એસસી કેટેગરી માટે છે એ 67.8396 છે, કેટલું 67.8396. જ્યારે આપણે એસટી કેટેગરીમાં છે 66.0321 છે, 66.0321. તો આપણે પીએચ કેટેગરીમાં જોવા જઈએ તો પીએચ કેટેગરીમાં 64 થી લઈને 65.5398 છે, કેટલું 65.5398, એટલે મેં 64 તો લખેલા છે, બાકી 65.5398 છે કાયદેસર કટ ઓફ છે. હિન્દી વિષયની જો વાત કરીએ તો હિન્દી વિષયમાં છે હિન્દીમાં નીચામાં નીચું છે એ 63 છે અને ઊંચામાં ઊંચું છે એ 67 છે. તો હિન્દી વિષયમાં જનરલ કેટેગરી માટે છે 67.3167, કેટલું 67.3167. જ્યારે મહિલાઓનું છે એ 66 મિત્રો મહિલાઓમાં તમારે છે તમારી રીતે મિત્રો હવે કરી લેજો, કારણ કે અહીંયા કટ ઓફ અત્યારે લખેલ નથી એટલા માટે થોડીક પ્રોબ્લેમ આવે છે. તો હું તમને સીધું જ જણાવી દઉં તો મહિલા કેટેગરીને 33% અનામત માટે શું કરવાનું છે. એક્ઝામ્પલ તરીકે પુરુષોનું જો હિન્દી વિષયમાં જનરલ કેટેગરીનું 66.3167 છે, કેટલું 3167, તો એને પોતાની રીતે આમાં 1 થી લઈ અને 1.5 માર્ક્સ સુધીનો ફેરફાર કરી શકે છે. અને જો મિત્રો કાયદેસર રીતે જો તમારે મેરિટ જોતો હોય કે કેટલું બની શકે છે તો અમને કોમેન્ટ કરજો, અમે તમારા માટે ફરી સારી રીતે થોડોક ટાઈમ કાઢી અડધી કલાક માટે, કારણ કે અમારી પાસે ઓલરેડી એનાલિસિસ તો હોય છે પરંતુ એને કમ્પ્યુટરમાં લખવા માટે છે ને ટાઈમ નથી મળતો, એના કારણે. બાકી મિત્રો તમારા માટે ફૂલ અપડેટ અમે લાવી દઈશું, એની ચિંતા કરવાની જરૂર નથી. મેં તમને કીધું એ પ્રમાણે આમાં નીચામાં નીચું હિન્દી વિષયમાં છે એ 63 છે, કેટલું 63.59 મિત્રો 63 સોરી મિત્રો 63.59 છે, નહીં કે 69, 63.59 છે મિત્રો કટ ઓફ આમાં રહી શકે છે પીએચ કેટેગરીના. અને અહીં સંસ્કૃત વિષયમાં છે હાઈએસ્ટ કટ ઓફ છે એ 67 એટલે 66.98 છે, એટલે મેં તમને સીધું 67 કહી દઉં કારણ કે એમાં 2 પોઈન્ટનો જ ફેર છે. આમાં જનરલ કેટેગરીમાં છે એ 66.9810 છે એ કટ ઓફ રાખેલ છે, જ્યારે પીએચ કેટેગરીનું અને એસટી કેટેગરીમાં છે એ 65.8893 છે, 65.8893. અને પીએચ કેટેગરી માટે છે એ 63 થી લઈને 62, કેટલું 62 છે પણ હોઈ શકે, કારણ કે 63.9913 છે મિત્રો, એના કારણે મેં અહીંયા તમને સીધું 62 પણ હું તમને જણાવી દઉં. 62 માર્ક્સ હશે તો પણ સિલેક્શન થવાની સંભાવના છે, બાકી કાયદેસર હું નથી કહેતો, બાકી 63 તમારે ખાસ ધ્યાનમાં રાખવાના. અને મિત્રો અંગ્રેજી વિષયનું છે એના ઉપર એક ફૂલ એનાલિસિસનો વિડીયો ઓલરેડી ચેનલ પર ઉપલબ્ધ છે, તો ખાસ કરી જોઈ લેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી અમે આવી અપડેટ છે તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.